એકવાર તો એક પતિ રેડિયો સાંભળતો હતો, રેડિયો. એટલે પત્નીએ પૂછ્યું કે શું કરો છો? તો કે રેડિયો સાંભળું છું ને, રેડિયામાં સાંભળું છું મન કી બાત. તો કે શું? તો કે મોદીજી કે મન કી બાત. તો કે લ્યો તમારે જે હોય તે રેડિયો જ સાંભળવો છે અને મોદીજીના મનની વાત જ સાંભળવી છે, કોઈ દી મારા મનની તો વાત સાંભળી નહીં. પછી ઓલા પતિએ કીધું એ કે તું જે કહેશ ને એ મનની બાત નહીં, મનની ભડાસ કહેવાય. હા, પણ આજકાલ તો છે ને સ્ત્રીઓને એની મંજિલ સુધી જતા કોઈ રોકી શકતું નથી. હા, આ એક કહેવત છે કે સ્ત્રીઓને એની મંજિલ સુધી જતા કોઈ રોકી શકતું નથી, પણ જો રસ્તામાં પાણીપુરીની લારીવાળો ન આવવો જોઈએ. હા, કોઈ જાણે કુદરતી શું છે ને સ્ત્રીઓને પાણીપુરી પ્રત્યે કેટલો પ્રેમ છે ને એ જ ખબર નથી પડતી. હા, એકવાર તો એક પત્નીએ એના પતિને કીધું કે હું તમને એટલો પ્રેમ કરું છું, એટલો પ્રેમ કરું છું, એટલો પ્રેમ કરું છું કે હદ વગરનો, દુનિયાને આખી સમગ્ર સૃષ્ટિ કરતાં વધારે પ્રેમ કરું છું. એટલે પતિએ કીધું તો તું મને એક્ઝામ્પલ આપજે, તું મને કેટલો પ્રેમ કરસ, કેના જેટલો પ્રેમ કરસ? ત્યારે પત્નીએ કીધું હું તમને પાણીપુરી જેટલો પ્રેમ કરું છું. હા, એકવાર હું પાણીપુરીની લારીએ 2-4 બહેનો પાણીપુરી ખાવા ગયા. એમાં એક બેન આવ્યા સ્કૂટી લઈને, જીન્સનું પેન્ટ ને ટોપ ને પહેર્યું હતું, સરસ મજાનું લઈને આવ્યા સ્કૂટી લઈને. એ કે ભૈયા પાણીપુરી દેના. હવે પાણીપુરીવાળા ભૈયાને તમે જુઓ તો એ ખરેખર છે ને 15 દિવસ તો હાથ ધોતો હોય છે, હા બધી. અને કે ભૈયા પાણીપુરી દેના હતી. હવે તો પાણીપુરીમાં ઓલી થઈ ગયું છે ને 7-8 પાણી હોય. એક આ ડબલામાંથી પૂરી દે ને એક ઓલા ડબલામાંથી પાણી ભરીને પૂરી દે ને એક ઓલામાં. એટલે ઓલા બેન હાટું માંડ્યો પાણી પૂછ્યું, એ એકઈ નહીં, મને ઓલી સામેની ડોલ છે ને એમાંથી પાણી આપો. ઓલો ભાઈ કે પણ બેન કાંઈ નહીં, હું દર વખતે પાણીપુરી અહીં ખાઉં છું પણ એના જેવી મજા નથી આવતી મને એ ડોલમાંથી જ પાણી ભરીને આપો, મારે અલગ પાણી જોઈએ. પણ ઓલો કે બેન તમે સાંભળો તો ખરી કે મારે સાંભળું કાંઈ નથી, મને ડોલમાંથી જ ભરીને આપો. ઓલો ભાઈ કે કાંઈ વાંધો નહીં, ડોલમાંથી પાણીપુરીનું પાણી ભરીને આપ્યું. બેન ખાઈ ગયા. વાવ, સો ટેસ્ટી. આ પાણી તમે બનાવો છો કઈ રીતે? એ કે મારી બેન, મારી ફઈ એ ડીશ ધોવાની ડોલ છે. પણ અમારો ગાંડો મને એક દી કહેતો હતો, મને કે સાહેબ, કીધું મને કે મારી એ રાજનીતિ થઈ ગઈ. મને કે મારી એ રાજનીતિ પોલિટિક્સ થઈ ગયું. મેં કીધું પણ તારી આરે હું? તો કે તો સાંભળો, એકવાર કે હું મેટ્રો ટ્રેનમાં દિલ્હી જતો હતો અને બધા બેઠા હતા, એમાં એક છોકરી ચડી. એટલે છોકરીએ કીધું કે ભાઈ ક્યાંય કોઈ બેસવાની જગ્યા છે, પણ કોઈ જગ્યા ના આપી. કોઈ જગ્યા ના આપી ને એટલે મારી દીકરી હોશિયાર, એને બાજુમાં રાષ્ટ્રગીત વગાડ્યું. એટલે હું સાવધાનની સ્થિતિમાં ઊભો થઈ ગયો. એ ગીત બંધ કરીને બેહી ગઈ. બોલો, આવી રાજનીતિ રમી ગઈ. એકવાર તો એક બધા બસમાં જતા હતા ને, બસ આખી ખીચોખીચ માણસોની ભરેલી, 52 સીટમાં 60 માણા બેહેલા. અને એમાં એક 55 કે 60 વર્ષના માજી ચડ્યા. 55-60 વર્ષના માજી ચડ્યા ને એટલે માંડ કરીને ચડ્યા ને એટલે એને કીધું બેટા મને કોઈક બેસવા દો ને, જગ્યા આપો ને. પણ 60 જણામાંથી કોઈએ બોલવાની જગ્યા જ ના આપી. એટલે ડ્રાઈવરને એમ થયું કાંઈ વાંધો નહીં, એક કામ કરો, તમે મારી બાજુમાં એ બોનેટ છે, આ બોનેટ ઉપર બેસી જાવ. કે બોનેટ ઉપર તમે બેસી જાઓ, બોનેટ કે ગરમ થાય, પણ એક કામ કરો, હું ગાઈડલી રાખી દઉં. એટલે ગાઈડલી રાખી દીધી અને 55-60 વર્ષના માજીને બોનેટ ઉપર બેહાડી દીધા. બસ ત્યાંથી આગળ ગઈ ટર કરતી, અને બસ બરાબર આગળ ગઈ ને ત્યાં એક 20 વર્ષની જુવાન દીકરી ચડીને કે ઓહો, અહીંયા તો સીટ જ નથી. 17 જણા ઊભા થયા. અહીંયા આવતા રહ્યો. ઓલી છોકરીને એમ થયું કે ના મારે નથી બેસવું, આવો મારે કોઈનો ઉપકાર નથી જોતો. પછી ઓલા 55 વર્ષના માજીએ કીધું કે બેટા 20 વર્ષની છો ને તો સીટ ઉપર બેસી લે, 40 વર્ષ પછી બોનેટ ઉપર બેસવાનો જ વારો આવશે. એકવાર તો 2 માણા બાયધા હારી પેટ બાયધા. પતિએ એને પ્રેમથી સમજાવી એ કે જો આ ઘર છે એ મારું કે તારું નથી, આપણું છે. તું બધી વાતમાં મારું તારું કરતી હોય એ ન કરવું જોઈએ, આપણું કહેવું જોઈએ, આપણું. તો ઘરવાળી કે ઓકે ભાઈ મૂકો ને, એમ કરીને કબાટમાં માંડી કે ગોતવા. તો કે હવે તું શું કરસ? તો કે હું કબાટમાંથી આપણો પેટીકોટ ગોતું છું.
અમારો ગાંડો એકવાર મને મળ્યો, મને કહ્યું, મને કે સાહેબ આપણા દેશમાં છોકરાઓને અન્યાય થાય છે, અન્યાય, અને છોકરીઓને ફાયદો. મેં કીધું કેમ? મને કે કોઈ છોકરો ઘરમાં ને ઘરમાં રહેતો હોય ને તો બધા એને ઘર ઘૂસલું કહે, અને બહારને બહાર રહેતો હોય ને તો બધા એને રખડું કહે, અને છોકરીઓને કે ઘરમાં ને ઘરમાં રહેતા હોય તો સંસ્કારી કહે, બહાર જાય તો મહેનતું કહે. એકવાર તો સંસ્કૃતના ટીચરે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું, એ કે ભાઈ ટકા ઊભો થાજીને સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? હજી એ બોલે ના બોલે એ મોર તમારો રાજ્ય ઊભો થઈ ગયો. એ કે ટીચર સંસ્કૃતમાં તો શું, એકય ભાષામાં પત્નીને તો કાંઈ જ ના કહેવાય. એકવાર તો એક જણો હાવ નવરો બેઠો હતો ને એટલે એને મારામાં ફોન કર્યો, મેં ઉપાડ્યો. મને કે હાલો, મેં કીધું હા હા બોલ ભાઈ. મને કે સાહેબ હાવ નવરો બેઠો છું, જરાય ટાઈમ નથી જતો, હું શું કરું? પછી મેં એને ટિપ્સ આપી. મેં કીધું એક કામ કર, મારો ફોન મૂકી દે અને તારી ઘરવાળીને ખાલી વાંદરી એટલું કે. એ વાત કરીને ફોન કાપી નાખ્યો. 3 કલાક પછી ફોન આવ્યો. મને કે થેન્ક યુ વિશાલભાઈ. મેં કીધું કામ? મને કે ઘરવાળીને વાંદરી કીધું, મારો 3 કલાકનો ટાઈમ તો વયો ગયો, પણ નવા નવા જાનવરોના નામે જાણવા મળ્યા. હા, એક જણો તો સાધુ સંત પાસે ગયો, સાધુ માણા પાસે, સંત માણા પાસે. એ કે હે સાધુ મહારાજ, મારે મારી ભૂલ શોધવી હોય તો શું કરવું જોઈએ? મારે મારી ભૂલ શોધવી હોય તે શું કરવું જોઈએ? ત્યારે ઓલા સંતે કીધું, એ કે તું એક કામ કર, તું તારી પત્નીની ખાલી એક ભૂલ ગણાય. એ તારી ભૂલ, તારા આખા ખાનદાનની ભૂલ, તારા મિત્રોની ભૂલ, તારી 7 પેઢીની ભૂલ તને સમજાવી દે. હા, એકવાર તો મારી ઘરવાળી મારા સામું બાયતા બહુ બાતે. ઝઘડાનું કોઈ નિરાકરણ ના આવે. પછી મેં બહુ બુદ્ધિ મારીને એને એક જ વાક્ય ખાલી કીધું, હાવ શાંતિ. મેં કીધું તું એટલી બધી સુંદર છો એટલે એનો મતલબ એમ નથી કે તું ગમે એ બોલીશ અને હું સહન કરી લઈશ. એકવાર તો એક પત્નીએ એના પતિને ઉઠાડ્યા કે હવે ઉઠો અને આમ જુઓ, મારા હાટું નાસ્તો બનાવો. પતિનો બાટલો ફાટી ગયો, વાસણ મારે ધોવા, પોતા મારે કરવા, અને માથે જતા નાસ્તોય મારે બનાવવો. હવે હું મારા પોહાય જ નહીં એમ કરીને પતિ નીકળી ગયો. એટલે પત્નીએ પૂછ્યું, ક્યાં જાઉં છું? તો કે વકીલ સાહેબ પાસે જાઉં છું, છૂટાછેડા લેવા મારે તારાથી. અડધી કલાક થઈ, પતિ પાછો આવ્યો અને સાંજ મહિનો નાસ્તો બનાવવા. એટલે પત્નીએ કીધું, કાં વકીલ પાસે ગયા હતા ને? તો કે વકીલ સાહેબ ખુદ વાસણ ધોતા હતા. એકવાર તો એક ગામડાનો માણસ ડૉક્ટર સાહેબ પાસે ગયો. હવે જો સિટીના માણસો ડૉક્ટર સાહેબ પાસે જાય ને ગામડાના માણસો ડૉક્ટર સાહેબ પાસે જાય એમાં ફેર. સિટીના માણસો અમુક ભણેલા હોય, એ ડૉક્ટર સાહેબ પાસે જાય એટલે એમ કે સર થોડુંક હેડેક છે, PCM લીધી છે, એટલે ડૉક્ટર સાહેબને ખ્યાલ આવે. હા, ગામડાના માણસો ડૉક્ટર સાહેબ પાસે જાય તો એ તો જઈને ડૉક્ટર સાહેબને જ પહેલાં બેભાન કહે, સાહેબ મરી ગયો, બહિરંગું કબજિયાત થયું છે. એની રજૂઆત જ આવી હોય ભલા માણસ. એમાં એ ગામડાનો માણસ ડૉક્ટર સાહેબ પાસે ગયો ને કે સાહેબને કીધું કે સાહેબ મને કંઈક એવો વહેમ રહે છે કે કોઈક માણસ છે ને મારી પાછળ ફરે છે. મને અંદરથી મેનમાં એવો વહેમ છે, કોઈક માણસ મારી વાહે ફરે છે. ડૉક્ટર સાહેબ કે તમને વહેમ નથી, ગયા મહિનાનું તમારું બિલ બાકી છે એટલે મેં કમ્પાઉન્ડરને પાછળ મોકલો છે અને એ તમારી વાહે ફરે છે, પેલા બિલ જમા કરાવો ભાઈ. એકવાર તો એક 16-17 વર્ષના છોકરાને એના પપ્પાએ બાજુમાં બોલાવ્યો, માથે હાથ ફેરવીને પૂછ્યું, બેટા કેમ ઉદાસ છો દીકા? તો કે કાંઈ નહીં પપ્પા, જવા દો ને. તો કે નાના બેટા કેને કેમ ઉદાસ છો મારા લાલ? તો કે નાના પપ્પા જવા દો ને હવે તમને. અરે બેટા, મને તારો ફ્રેન્ડ સમજી, પપ્પા સમજીને નહીં, પણ મને તારો ફ્રેન્ડ સમજી, મિત્ર સમજી, દોસ્તાર સમજી, ભાઈ સમજીને વાત કર. તો કે કાંઈ નહીં ભૂરા, તારી ભાભી આઈફોન માગે છે ને મારી પાસે એટલા રૂપિયા નથી. બાપાએ હાઈ દીધું થયું. હમણાં એક દી મને ગાંડો કર્યો. મને કે સાહેબ આ બેંકવાળા છે ને, બેંકવાળા એમાં કે બુદ્ધિ જ નથી, બોલો. મેં કીધું કાં? મને કે જુઓ, દૂધવાળા હડતાલ ઉપર ઉતરે તો એ બજાર ઉપર દૂધ ફેંકી દે, શાકભાજીવાળા હડતાલ ઉપર ઉતરે તો એ બજાર ઉપર શાકભાજી ફેંકી દે. આ કે બેંકવાળાને એવી બુદ્ધિ કઈ આવશે? હા,
અને ખરેખર તમે વિચારો, આ બધા કહે છે ને પુષ્પા ઝૂકેગા નહીં સાલાન, આમ નહીં સાલાન, ઝૂકેગા નહીં, હરગીજ ઝૂકેગા નહીં. હમણાં પાછું નવું આવ્યું, હરગીજ ઝૂકેગા નહીં, પુષ્પા 2. હા, હરગીજ ઝૂકેગા નહીં. 500-500ની નોટ બજાર બચારે પડી હોય ને, પુષ્પા તો હું એનો બાપે ઝૂકી જાય. હા, ગામમાં હમણાં તો અમારા ગામમાં ઓલા પુષ્પામાં ડોઈમાં રહીએ છે, પુષ્પામાં. તે હમણાં બધા એની વાહે પડી ગયા, હાલો પુષ્પા જોવા જવું, પુષ્પા જોવા જવું. તો બધા એને ઓલા ભાભલા વાતું કરે કે લા ગઈઠે ગઢ પણ પુષ્પાને જોવા આવ્યા છે. એકવાર તો અંગ્રેજીના એક ટીચરે છોકરાઓને પૂછ્યું, એ કે છોકરાઓ હું વાક્ય બોલું એનું અંગ્રેજી કરી દો જીન. એક જાડી છોકરી પાછી આવી. છોકરાઓ કે હે? તો કે આ વાક્યનું અંગ્રેજી કરો, એક જાડી છોકરી પાછી આવી. હજી કોઈ બોલે ના બોલે એની મોર તમારે રાજ્ય ઊંચી આંગળી કરી ટીચર હું કહું તો કે આ બોલ જાડી છોકરી પાછી આવી એનું અંગ્રેજી. એ કે ગોલમાલ રિટર્ન. એકવાર તો એર હોસ્ટેસના ક્લાસ હાલતા હતા, એર હોસ્ટેસના ક્લાસ. એર હોસ્ટેસના ક્લાસમાં પ્રશ્ન પૂછાણો, સોફ્ટ લેન્ડિંગ કોને કહેવાય? સોફ્ટ લેન્ડિંગ કોને કહેવાય? હજી કોઈ બોલે ના બોલે નહીં, મેં તો રંભા ઊંચી થઈ ઊંચી આંગળી કરી. એ કે સાહેબ હું કહું તો કે આ કે? તો કે પતિ રાતે દારૂ પી છાના મૂનો ઘરે આવે અને પોતાના બેડ સુધી પહોંચી અને સૂઈ જાય, કોઈને ખબર ના પડે. આને કે સોફ્ટ લેન્ડિંગ કહેવાય. મારી ઘરવાળી મને પૂછતી હતી, મને કે ખોટી કસમ ખાય તો શું થાય? મેં કીધું ખોટી કસમ ખાય તો માણસ મરી જાય, બીજું તો શું થાય? મને કે એમ નહીં, અડધી ખોટી કસમ ખાય તો શું થાય? મેં કીધું અડધી ખોટી કસમ ખાય ને તો કદાચ સામાન્ય કંઈ રોગ થાય પણ માણસ મરે નહીં. મને કે હા, એટલે તમને ઝાડા થયા છે. એકવાર તો ગાંડાને મેં કીધું એલા તું તારા બાપાનું નથી માનતો, તારા અમારું મિત્રોનું કોઈનું નથી માનતો, તારી બાનું નથી માનતો, તો તારી પત્નીનું જ કેમ માનસ? ગાંડાએ મને જે જવાબ આપ્યો ને, મારા હૃદયના તાર હચમચાવી નાખ્યા. બોલો, મને કે મારી ઘરવાળી મને ભગવાન માને છે અને ભગવાન છે ને એ ભક્તના વશમાં હોય, એટલે ભક્ત જેમ કહે ને એમ ભગવાનને કરવું પડે. સવારે હંજવારી પોતા ભાઈડો કરી નાખે, ચા નાસ્તો ભાઈડો બનાવી નાખે. એકવાર તો બે માણસ વાત કરતા હતા. પત્ની કે હું મરી જાઉં તો તમે શું કરશો? પતિ કે તું મરી જઈશ તો હું મરી જઈશ. પત્ની કે ઓહો, પણ એનું કારણ શું? એ કે ગાંડી તું મરી જા પછી એટલી બધી ખુશી મારાથી જીરવા હે નહીં. એકવાર તો એક પત્નીએ એના પતિને પૂછ્યું, એ કે માનો કે હું ખોવાઈ જાઉં તો તમે શું કરો? તો એનો ઘરવાળો કહે તો હું હે ને ન્યૂઝપેપરમાં આપું. એની પત્ની કે ઓહ તમે કેટલા સારા છો, તમે ન્યૂઝપેપરમાં શું આપો? ઓલો કે જી મળે એની, ઓલો કે જેને મળે એની. એક વાર તો એક અમદાવાદીને પોલીસ કોન્સ્ટેબલ સાહેબે રોક્યો. એ કે ગાડી ઊભી રાખ, ગાડી શેના ઉપર છે? પેટ્રોલ ઉપર છે? તો કે ના સાહેબ. તો કે તો ડીઝલ ઉપર છે? તો કે ના સાહેબ. તો હું કે સીએનજી ઉપર છે? તો કે ના સાહેબ. તો કે તારી ગાડી છે શેના ઉપર? એ કે સાહેબ એકચ્યુઅલી હપ્તા ઉપર છે. કોન્સ્ટેબલ એને બેભાન થઈ. એકવાર તો અમારા ગાંડાના લગ્ન થયા ને પછી ગાંડીને બે માણાને આમ ડખા જેવું થઈ ગયું. એટલે મેં એને કીધું, મેં કીધું ગાંડા શું આ ડખો છે? મને કે સાહેબ ઘરે આવો ને સમાધાન કરાવો ને તો ખબર પડે તમને. એટલે હું એની ઘરે ગયો ને એટલે મેં બેને સમજાવ્યા, ગાંડાને ને વહુને બેન બેહાડ્યા. મેં કીધું ભાઈ તમે બે માણસો, તમે બે બાંધો, સમાજ સાંભળે ખરાબ લાગે. એટલે ગાંડાને ઘરનાએ મને કીધું, મને કે આ તમારા મિત્ર છે ને હાવ એટલે હાવ લખણ ખોટા છે. મેં કીધું કેમ? મને કે મેં પોતા કર્યા હોય ને, પોતા તે ભીના ગારાવાળા ભીના ચંપલ લઈને એમાં હાલે છે. એટલે મેં કીધું ગાંડા ભાઈ એવું ન કરવું જોઈએ. ગાંડો મને કે સાહેબ હું એવું ન કરવું જોઈએ, મેં પોતા કર્યા હોય તો એ એમ જ કરે છે. બોલો, બે માણા આડાવરા પોતા કરીને વાત કરે. હમણાં તો અમારા ગાંડાને ઘરવાળીને બજારમાં ગઈ છે એટલે ગાંડાએ વાંચી ફોન કર્યો. એ કે બજારમાંથી છે ને ફ્રૂટ લેતી આવજે. એટલે ગાંડાને ઘરના આવીને ગાંડાએ કીધું કે ફ્રૂટ લઈ આવી? તો કે ના, ફ્રૂટ જ કે ન મળ્યો, ઓલો ધીરજ જ ન મળ્યો. તો કે કોણ ધીરજ? તો
તો કે તમે નહોતા કહેતા કે ધીરજના ફળ મીઠા હોય? હા, એકવાર તો કંડક્ટરે ઉપલેટાથી રાજકોટ જતી બસમાં રાઈડ પાડી, ભાઈ જેની પાસે છૂટા ન હોય એ ઉતરી જાય. તો 2-3 જણા ઉતરી ગયા, પણ એક હોશિયાર માણસ બેઠો રહ્યો. એટલે એને પૂછ્યું કે ભાઈ ક્યાં જાવ? તો કે ઉપલેટા ધોરાજી. તો કે લાવો 20 રૂપિયા. તો ઓલા 100ની નોટ દીધી. ઓલા કંડક્ટર કે મારી પાસે 80 છૂટા નથી ભાઈ. તો કે તું ઉતરી જા, તે જ કીધું તું, જેની પાસે છૂટા ન હોય ઉતરી જાય. એકવાર તો બસમાં એક જુવાન યુવતી સ્પ્રે લગાવીને ચડી ને એટલે ઓલા કોલેજના છોકરા બસમાં અપડાઉન કરતા હોય છે, એને કીધું કે આજકાલ છે ને ફિનાઇલનો ઉપયોગ વધી ગયો છે. એટલે ઓલી છોકરીએ હમું મેણું માર્યું કે ફિનાઇલનો ઉપયોગ તો વધ્યો તોય માખા સેટા નથી જતા. હા, એકવાર તો હું બસમાં અપડાઉન કરતો હતો ને, તો એક છોકરી બેઠી હતી. આ ઘર જેવો ડાયરો છે એટલે વાત કરું. એ છોકરી બેઠી હતી ને એટલે એને મારા સામું છે દાંત કાઢ્યા. એટલે હું રાજી થઈ ગયો. એટલે હું છે એક સીટ આગળ આવી ગયો, પાછું હમું જોયું, પાછા એને દાંત કાઢ્યા. એટલે મેં ખીચામાંથી દાંતીઓ કાઢ્યો ને માથું બાથું ઓરાવ્યું, વાળ આમ કમ્પ્લીટ કર્યા ને બાબરી રેડી કરીને એટલું બધું કર્યું. તો એના સામું પાછું જોયું, એને પાછા દાંત કાઢ્યા. તો કંડક્ટરની બાજુની સીટમાં એની પાસે વયો ગયો. પાછું હમું જોયું, એને પાછા દાંત કાઢ્યા. મેં સ્માઇલ કરીને જેવી વાત કરવા જાઉં ને ત્યાં કંડક્ટરે મને બોલાવ્યું કે અહીંયા. મેં કીધું શું છે? મને કે કયુંનો હરખ પદુડો થામાઈ ડોઈ ગાંડી છે. પહેલાં તો અમારે ગાંડા હાટું આમ જોવા ગયા હતા. એકવાર ગાંડા હાટું જોવા ગયા ને, તો જોવા ગયા એટલે અમે આમ બધા બેઠા એટલે છોકરીની માએ વખાણ કર્યા કે અમારી છોકરી તો સાવ એટલે સાવ ગાય જેવી સીધી છે, હરણ જેવી એની ચાલ છે, અને કોયલ જેનો એનો અવાજ છે. આવા વખાણ ચાલુ કર્યા. અમે હજી હા પાડી ન પાડી પહેલાં તમારો ગાંડો બોલી ગયો. એ કે આટલું બધું જંગલ જેવું છે તો તમારી છોકરીમાં માણસ જેવો કયો ગુણ છે? નથી કર્યો એમ કરીને આવતા બોલો. પણ મોબાઈલની દુનિયાએ માણસોને એવા ઘેરા છે કે એની વાત જવા દો. આજકાલ તો કોન્ટેક્ટ લિસ્ટે એવા થઈ ગયા છે. હા, અમુકના કોન્ટેક્ટ લિસ્ટમાં જો હમણાં મેં મારા ભાઈબંધના કોન્ટેક્ટ લિસ્ટમાં જોયું હતું, તેના કોન્ટેક્ટ લિસ્ટમાં હતું પપ્પા 2, આગળ થયું હતું મમ્મી ન્યૂ, સિસ્ટર 5, બ્રધર જીઓ, હા વાયડી વોડાફોન. અમુકમાં લખેલું હોય ને વાઇફ 2, 3, 4. હા, એક વાત મારા ઘરવાળા, આ તો ઘર જેવો ડાયરો છે. હું નાવા ગયો બરાબર ને, મારો ફોન મારા ઘરવાળા પાસે હતો. તો એ મારું વોટ્સઅપ ચેક કરતી હતી. પછી હું નાઈને આવ્યો ને તેને મને એકદમ ભોળા સ્વરે પૂછ્યું. મને કે વિશાલ, મેં કીધું હા. મને કે આ તમારું વોટ્સઅપ ચેક કર્યું. મેં કીધું કાંઈ વાંધો નહીં. મને કે આ ભીખો ભંગારવાળો તમને એમ કેમ પૂછે છે જમી લીધું દીકું? પણ ખરેખર મોબાઈલનો સમય જ એવો છે. એમાંય જો પત્નીના મોબાઈલમાં પતિના 5 મિસ કોલ હોય ને, પત્નીના મોબાઈલમાં પતિના 5 મિસ કોલ, તો પત્ની બિચારી જોઈને એમ વિચારે કે હાય મારા પતિનું શું થયું હોય છે. પણ એની જ જગ્યાએ જો પતિના મોબાઈલમાં પત્નીના 5 મિસ કોલ થઈ ગયા હોય ને પછી જોવે ને તો ખબર પડે કે ઓહો હવે મારું શું થાય. એકવાર તો ગણિતના સાહેબે છોકરાઓને પૂછ્યું, છોકરાઓ MATHS મેથ્સ એનું ફૂલ ફોર્મ શું થાય? તો એક છોકરાએ ઊંચી આંગળી કરીને કે સાહેબ હું કહું MATHSનું મેથ્સનું ફૂલ ફોર્મ? તો કે આ કે મારી આત્મા તમને સદા સતાવશે. સાહેબ બોલો ને કોમાં બોલે. હા, એકવાર તો એક છોકરાના મોબાઈલમાં પપ્પાનો મેસેજ આવ્યો કે બેટા ઘરે આવ, તારા માટે નવો ફોન લીધો છે. થોડીક વાર થઈ તારા મમ્મીનો મેસેજ આવ્યો, બેટા ઘરે આવ, તારા માટે મનપસંદ જમવાનું બનાવ્યું છે. છોકરો વિચારમાં પડી ગયો કાંઈક કંઈક નવીન છે, ઘરે પૂગે ન પૂગે એની પહેલાં એના બેનનો મેસેજ આવી ગયો કે ભાઈ ઘરે ન આવતો, તારા બુસ્કોટના ખીચામાંથી વિમલની પડીકી નીકળી છે, ને તો ઘરે પૂગત તો દાને દાને મેં કેસર કાદમ બહાર નીકળી જાય. હમણાં મારી ઘરવાળી મને કે કેસર બહુ મોંઘું થઈ ગયું છે, અને સાંજે કે સાંજે હુવાટાણે જો કેસરવાળું દૂધ પીને તો આપણો મગજ બહુ કામ કરે.
મેં કીધું પણ તું કહેશ કે કેસર મોંઘું થઈ ગયું તો શું કરવું? મને કે તો એક કામ કરી તો વિમલની પડીકી દૂધમાં નાખીને પી તો. એકવાર તો પ્રાર્થના સભામાં મેં છોકરાઓને પૂછ્યું. મેં કીધું છોકરાઓ, આપણે આપણી શાળા સ્વચ્છ અને ચોખ્ખી રાખવા માટે શું કરવું જોઈએ? તમારો રાજ્ય ઊભો થયો, સાહેબ આવો પોતાની ઘરે રહેવું જોઈએ 3 દી. મૂળ એને 3 દિન રજા જોતી. બોલો. એકવાર તો એક અકવાણો દર્દી, માણસો છે ને અકવાણા બહુ થઈ ગયા છે, એક અકવાણો દર્દી ડૉક્ટર સાહેબ પાસે ગયો. એ કે ડૉક્ટર સાહેબ, મને જમી લીધા પછી ભૂખ નથી લાગતી, નીંદર કરીને ઉઠ્યા પછી નીંદર નથી આવતી, અને એકદમ કે આરામ ને આરામ રહે છે, કામ કર્યા પછી થાક લાગી જાય છે, મારે શું કરવું જોઈએ? ડૉક્ટર સાહેબનું સેન્સ ઓફ હ્યુમર બહુ જોરદાર હતું. એને કીધું કે ભાઈ તારે કંઈ દવાની જરૂર નથી, તમે રાત્રે તડકામાં બેસો. એકવાર તો મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે તમે આટલા મોટા કલાકાર છો, આટલે બધે આમ જાઓ છો, આટલા શૂટિંગ કરો છો, તમે કોઈ દી મારા માટે શાયરી બનાવી? મેં કીધું ના. મને કે મારા માટે એક શાયરી બનાવો અને મને સંભળાવો. એટલે મેં કીધું આજ તો તારા માટે એક શાયરી બનાવું અને તને સંભળાવું કે તુમ દિન કો દિન કહો તો હમ દિન કહેંગે, તુમ રાત કો રાત કહો તો હમ રાત કહેંગે. मन के આગળ મેં કીધું तुम दिन को रात कहो तो हम रात कहेंगे, तुम दिन को रात को दिन कहो तो हम दिन कहेंगे. मन के ઈથી નહીં આગળ. મેં કીધું ઈથી આગળ ગાંડા રે બીજી મગજમારી કોણ કરે યાર? એકવાર તો એક છોકરો બપોરે 12 વાગે ઉઠ્યો. બપોરે 12 વાગ્યા સુધી એડિટ કર. એકવાર તો એક છોકરો બપોરે 12 વાગ્યા સુધી સૂતો હતો. 12 વાગ્યા સુધી સૂતો હતો ને તેને બાપાએ 12 વાગે ઉઠાડ્યો. એ મહારાજ હવે ઉઠ. છોકરો નીંદરમાંથી કે સેનાપતિ મારા માટે નાસ્તો તૈયાર કરો, અને બાપાનો બાટલો ફાઈટો ખાય જુદી મેળ્યો. એકવાર તો અમે બે માણા હોરર પિક્ચર જોતા હતા, હોરર મૂવી. મને કહે કે તમે મને પિક્ચર જોવા લઈ જાઓ. મેં કીધું પિક્ચર જોવા ન દેવાય, યુટ્યુબમાં જોવાય. તો મને કે આ જોવો. તો અમે બે માણા હોરર મૂવી જોતા હતા યુટ્યુબમાં, ટીવીમાં કનેક્ટ કરીને. તેમાં ભૂતનો સીન આવ્યો. ઘરવાળી બાજુમાં બીન કે ઓ મમ્મી. મેં કીધું ઓળખી ગઈ? હા. પછી પિક્ચર પૂરું થયું ને પછી મારી ઘરવાળીએ મને પૂછ્યું. મને કે માનો કે મને ભૂત પકડી જાય તો મારે શું કરવું જોઈએ? મેં કીધું તને ભૂત પકડી જાય ને તો તું રાખડી બાંધી દેજે. ભાઈ બહેનના પ્રેમ વચારે હું થોડોક કાંઈ બોલી શકું. હા, એકવાર તો એક છોકરાએ બહુ વાળ લાંબા કર્યા. એટલા લાંબા કર્યા ને આવડા વાળ લાંબા કર્યા. એટલે એને મમ્મીએ કીધું કે બેટા હવે વાળ તો કપવી નાખ. ઓ મમ્મી, ધીસ ઇઝ ફેશન. કે મારે લાંબા વાળ રાખવા છે. એની મમ્મી કહે વાળ લાંબા રાખવાની દીકરીનો થામા, આ તારી બેનને મોટી બેનને જોવા આવ્યા હતા અને તારા માટે હા પાડીને ગયા છે. એકવાર તો હું ભગવાનને પૈગે લાગતો હતો. ને એટલે મારા ઘરવાળીએ પૂછ્યું તમે શું કરો છો? મેં કીધું હું ભગવાનનો આભાર માનું છું. મને કે કેમ? મેં કીધું તું જ કહેજી કે ભગવાને સારું છે બધા પુરુષોને હેન્ડસમ બનાવ્યા છે, નકર તો 2 બ્યુટી પાર્લરના ખર્ચા ક્યાંથી પોહાત. હા, એકવાર તો અમારો ગાંડો ઢીંગ ટીકટ નાચતો આવ્યો. મને કહે સાહેબ તમે કંઈ માર્કિંગ કર્યું? મેં કીધું શું? મને કહે કે મેં એક જોરદાર માર્કિંગ કર્યું. મેં કીધું શું માર્કિંગ કર્યું? એ તો કે મને કે જે સ્ત્રી બ્યુટી પાર્લરમાં જાય એ કોઈ દી પાછી આવતી નથી. મેં કીધું કોડા એવું ન હોય, સ્ત્રી બ્યુટી પાર્લરમાં જાય તો પાછી તો આવે ને. મને કે તો તમે બેહો એ કે હમણાં 60 વર્ષના ડોહીમાં જાય ને 40 વર્ષની દીકરી થઈને આવશે. એ પિત્તળની ચમચીને ગમે એટલી ઘહો તોય કોઈ દી સોનાની ન થાય. પિત્તળની ચમચીને ગમે એટલી ઘસો તોય કોઈ દી સોનાની ન થાય. આવું વાક્ય કોઈક બ્યુટી પાર્લર ઉપર લખ્યું. બોલો. હમણાં એક દી અમારો ગાંડો મને કહેતો હતો. મને કે સાહેબ આજકાલના મચ્છર કરતાં તો છોકરા સારા છે. મેં કીધું કાં? મને કે માત્ર સાંજે જ ઘરે આવે, મચ્છર તો આખો દી બગડા સટી બોલાવે. એકવાર એક મચ્છરના લગ્ન કીડી આવી થયા. હવે મચ્છરના લગ્ન કીડી આવી થયા ને એમાં થોડાક દી થયા ને તો મચ્છર મરી ગયું ને એટલે બધા કીડીના ખરખરે આવ્યા. એટલે કીડી બેનને પૂછ્યું કે બેન શું થયું, કેમ કરતાં મરી ગયું?
આને કંઈ બીમારી હતી? તો કે ના ના, બે બીમારી તો કાંઈ નહોતી, પણ ભૂલમાં મારાથી ઓલ નાઇટની ચાપ દબાઈ ગઈ. એકવાર તો એક છોકરીએ પૂછ્યું એક છોકરાને કે તમારું નામ શું છે? તો કે અંગ્રેજીમાં બ્લેક બધર. છોકરી કહે અને હિન્દીમાં? તો કે કાલુભાઈ. અમે સ્કૂલના સમયમાં ભણતા ને તે અમારે કવિતા આવતી, મછલી જલ કી રાની હે, જીવન ઉસકા પાની હે, હાથ લગાવો તો ડર જાએગી, બહાર નિકાલો તો મર જાએગી. હવે આજકાલ લગ્ન થઈ ગયા પછી સાલું મારું બેટું હવે ખબર પડી, પત્ની ઘર કી રાની હે, કરતી ઉસકી મનમાની હે, ના પાડો તો નારાજ હો જાएगी, શોપિંગ કરાવો તો ખીલ જાएगी. એકવાર તો છોકરીવાળા અને છોકરાવાળા બે જોવા ગયા હોટલમાં. હવે તો આવું બધું થઈ ગયું ને, હોટલમાં મળવા જાય. હોટલમાં મળવા જાય ને એટલે છોકરીવાળાએ પૂછ્યું તમારો છોકરો દારૂ પીવે છે? એટલે ઓલાવે કીધું હા અમારો છોકરો દારૂ પીવે છે. તો કે તો કાંઈ વાંધો નહીં, કે તો તમે પૈસાવાળા હોય એમ કરીને બોલો હાટું નક્કી કરી નાખ્યું. વાંહે પાછા બહુ લખતા ગયા, રિશ્તા વહી સોચ નહીં. એકવાર તો એક પત્ની એના પતિને કીધું કે હું તો ઘરની નોકરાણી થઈ ગઈ છું. હા એટલે હા ઘરની નોકરાણી થઈ ગઈ. એટલે એનો પતિ કહે અરે ગાંડી, હંજવારી હું કાઢું, પોતા હું કરું, વાસણ સાફ હું કરું, હું ઘરનો નોકર થઈ ગયો છું હું. તો કે હું એમ જ કહું છું ને, તમે નોકર અને હું તમારી નોકરાણી. હા પણ એકવાર તો એક બેન કોઈ દી નિશાળે ગયેલા નહીં. હા એક ચોપડી ભણ્યા નહીં અને એને માસ્તરાણી થવું હતું. બોલો, કોઈ દી નિશાળે ગયા નહોતા, હાવ ભણ્યા નહોતા ને એને માસ્તરાણી થવું હતું. કોઈ દી થઈ શકે? તોય થયા ને. બોલો, તમે ના પાડતો પણ તોય થયા. કઈ રીતે? એ બેને માસ્તર હારે લગ્ન કર્યા. માસ્તર એની બહુ માસ્તરાણી. હા એકવાર તો જોકે મારા એક મિત્રએ મને એકવાર તો એક મારા મિત્રએ મને પૂછ્યું, મને કહે તું કઈ ચા પીશ? એટલે મેં કીધું ભાઈ હું રાજાની ચા પીઉં છું. તું? મને કહે કે આપણે વાઘ બકરી ચા પી. કીધું સારું, બીજું હું વાંધો. મને કે તને ખબર હે વાઘ બકરી ચાનું નામ કેમ પડ્યું? તો કે મેં કીધું ના. મને કે એમાં એવું છે, સવારના પોરમાં પતિ ને પત્ની એ બે ભેગા બેહીને ચા પીવે ને એટલે વાઘ બકરી ચાનું નામ પડ્યું. હવે તમારી રીતે વિચારી લેજો કોણ વાઘ ને કોણ બકરી. મારા જેવાને તો ઘરે જઈને બે જ કરવાનું. આ લગ્ન એટલે હું, આ તમને મારા 5-4 વર્ષના લગ્ન જીવન પછી કહી દઉં. લગ્ન એટલે હું તો કે કાયડી કોદાડી સુવડ જેવી કાગડી જેવી બાઈને દીકું જાનું ચીકું મીકું કેવું પડે ને એ લગ્ન. પણ ઘણાયના પ્રેમ અલગ અલગ જગ્યાએ પાંગરા હોય. આ હાસ્યના આલ્બમથી એક મારો મિત્ર છે, એનો પ્રેમ તળાવના કાંઠે પાંગરો હતો. તળાવના કાંઠે એ મને વાત કરતો હતો. મને કે સાહેબ મારો પ્રેમ તળાવના કાંઠે પાંગરો. એટલે મેં કીધું કેમ તળાવના કાંઠે? મને કે જ્યાં કપડાં ધોવા આવતી ને તો એ કે હું મારો ગધેડો પાવા જતો. અમારો પ્રેમ કે તળાવના કાંઠે પાંગરો. એટલે પછી મને ઇન્ટરેસ્ટ જાગ્યો. મેં કીધું આ તો ક્યાંક પ્રોગ્રામમાં ડાયરામાં કરવા જેવી વાત છે. પછી શું થયું? મને કે પછી અમારો પ્રેમ અધૂરો રહી ગયો. તળાવના કાંઠે કપડાં ધોવા આવતી, હું ગધેડો પાવા જતો, પણ અમારો પ્રેમ અધૂરો રહી ગયો. મેં કીધું કેમ? મને કે એને બાપાએ વોશિંગ મશીન લઈ દીધું. હા એક મારો મિત્ર છે ને ગાંડો, હું આ કાર્યક્રમની એમની વાત, ગાંડાએ આવીને મને કીધું, મને કે સાહેબ મેં આજે અલગ પ્રકારની કવિતાની રચના કરી છે. મેં કીધું અલગ પ્રકારની કવિતા એટલે કેવી? મને કે હાવ અલગ, તમે સાંભળો. મેં કીધું તો બોલ. મને કે રસ્તા પર પડેલા પતંગને મેં પૂછ્યું. રસ્તા પર પડેલા તૂટી ગયેલો પતંગ હશે કંઈક, એ રસ્તા પર પડેલા પતંગને મેં પૂછ્યું. મેં કીધું પછી આગળ શું થયું? મને કે પતંગે મને કીધું વેતી નો થાને ભાઈ. પણ હું ભણતો ને તો એક છોકરી અમારી ભેગી ભણતી, એ મને વારંવાર કહેતી એ કે હું મોટી થઈને જોજો કલેક્ટર બનીશ, મોટી થઈને જોજો કલેક્ટર બનીશ. તો આજે હું શૂટિંગમાં આવતો હતો ને તો મને બસમાં ભેગી થઈ ગઈ. એટલે મને કે ઓળખી ગયા? મેં કીધું હા. મેં કીધું તો તમે બેના કલેક્ટર? મને કે ટિકિટ પેલા ટિકિટ કલેક્ટરની બદલે કંડક્ટર બની ગયું. આ એકવાર તો એક છોકરાએ એને મમ્મીને કીધું કે મમ્મી મારે 14 ફેબ્રુઆરીએ એક્સ્ટ્રા ક્લાસ છે. હવે તમને ખબર ને બધાને 14 યાદ ન હોય તો યાદ કરો. 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે.
પરણેલા માટે વેલણ ટાઈટ ડે અને જુવાનિયા માટે વેલેન્ટાઇન ડે. એ વેલેન્ટાઇન ડે હોય ને એટલે છોકરાએ એના મમ્મીને કીધું કે મમ્મી મારે વેલેન્ટાઇન ડેના દિવસે કે એક્સ્ટ્રા ક્લાસ છે. એટલે એની મમ્મીએ કીધું હા બેટા જાજે કાંઈ વાંધો નહીં. એટલે કે પણ મમ્મી મારું મોઢું જોઈને તને કાંઈ શંકા તો નથી જાતી ને? એની મમ્મી કે તારું મોઢું જોઈને જ મને કાંઈ શંકા નથી જાતી. આ વાંદરા જેવા મોઢામાં મંડાય કોણ? હા એકવાર તો વચ્ચે જોક્સ યાદ એવો કહી દઉં. એકવાર મેં એક છોકરાને ઊભો કર્યો. મેં કીધું એટલે ઊભો થા. જો આ કેવા પ્રકારની કોમેડી, જીવન હાસ્ય છે એ જીવનમાં જ હોય. એક છોકરાને મેં ઊભો કર્યો. મેં કીધું ઊભો થા, મંકીનો સ્પેલિંગ બોલ. એ સ્પેલિંગ બોલ્યો MONKEY, મંકી એટલે વાંદરો. એટલે મેં એને કીધું, મેં કીધું સાચું બોલ, ચોપડીમાં જોઈને બોલ્યો ને? મને કે ના સાહેબ તમારા મોઢા સામું જોઈને બોલ્યો. પછી મેં એને કીધું, મેં કીધું કોને મારા મોઢા પ્રમાણે જોઈને તારે એલિફન્ટ તો બોલાય ને. એકવાર તો એક છોકરાએ એક છોકરીને મેસેજ કર્યો, હાય આઈ લવ યુ, હાય આઈ લવ યુ. છોકરીએ રિપ્લાય આપ્યો, આઈ હેવ અ બોયફ્રેન્ડ, મારે એક બોયફ્રેન્ડ, આઈ હેવ અ બોયફ્રેન્ડ. અને છોકરાએ પછી હમો મેસેજ કર્યો, આટલું જણાવવાના જ તાર બાપા પાસેથી 5,000 રૂપિયા લીધા. આ એકવાર તો એક છોકરો એને પપ્પાને કે પપ્પા મારે ડીજે લેવું છે. આવે ને વગાડવાનું ડીજે, મારે ડીજે લેવું છે. એટલે પપ્પા કહે કે ના ના હો ભાઈ, આપણે ડીજે બીજે નથી લેવું, પછી તું આ શેરીમાં બધે હખડો ન રહે, આખો દી વગાડ્યા રાખ, આપણે ડીજે નથી લેવું. એટલે એને છોકરો કે ના પપ્પા હું તમને સમજું છું, તમારી પરિસ્થિતિને સમજું છું, આપણી આખી શેરી હુઈ જાહે ને પછી જ હું ડીજે વગાડીશ. બોલો બધે હુઈ જાય પછી એને ડીજે વગાડવું. ગજબનો માણસ કહેવાય ને. એકવાર તો મેં છોકરાને પૂછ્યું, મેં કીધું છોકરાઓ સાયકલોન એટલે શું? સાયકલોન એટલે શું? તો અમારો એક વિદ્યાર્થી છે રાજ્ય, મેં તમને વાત કરીને ઊભો થયો. મને કે સાહેબ હું જવાબ દઉં? મેં કીધું દેજીને. મને કે સાહેબ સાયકલ લેવા હાટું થઈને જે લોન લેવી પડે ને, સાયકલ લેવા હાટું એને સાયકલોન કહેવાય. પછી તો મેં એના બાપાને પત્ર લખ્યો, તમારા બાળકને અહીંથી લઈ જાઓ, હું નોકરી મૂકું. હા હું નોકરી કરું ને ત્યાં અમુક 2-4 છોકરા એવા આવે, નાહી ધોઈને ન આવે, નાહી ધોઈને ન આવે ને આખા લહુર જેવા ભર્યા હોય, આખા ગંધારા ને એવા ભર્યા હોય, ગંધાતા હોય આખા. એટલે હું એને ઘરે મોકલું, જાઓ તૈયાર થઈ આવો. થોડીક વાર પછી છોકરા પાછા આવે, જેવા તેવા તૈયાર થયા હોય. પણ આવું 4-5 દી આવેલું, તૈયાર થઈને ના આવે. એટલે મેં એક ચિઠ્ઠી લખી દીધી. મેં લખ્યું એમાં કે તમારું બાળકના શરીરમાંથી વાસ આવે છે, આને વ્યવસ્થિત તૈયાર કરીને મોકલો. મેં કીધું આ તારા વાલીને આપી દેજે, મમ્મીને પપ્પાને, અને તું જા ઘરે જા, તૈયાર થતો હોય. એ નાનું બાળક તો હું ઘરે ગયું, અડધી કલાક પછી પાછો આવ્યો, એવો ને એવો, લહુર જેવો. અડધી કલાક પછી પાછો આવ્યો. મેં કીધું એટલે કાં તૈયાર ન થયો? એ કે સાહેબ મારી મમ્મીએ ચિઠ્ઠી આપી, વાંચી લ્યો. મેં ચિઠ્ઠી ખોલી ને તો એમાં લખેલું હતું, મેં મારા બાળકને ભણવા મોકલું છે, ઊંઘવા નહીં. એટલે આવું બનતું. અને એક મારો મિત્ર છે, મને વેકેશનમાં ફોન આવ્યો. મને કે માઇન્ડ કે હું વેકેશનમાં આમ ફોન કરું કે હું સ્ટેટસ રાખું કે હું દુબઈ છું, અને કદાચ ને હું ભેગો મળી જાઉં ને, હમો મળી જાઉં ને, તો તારે એમ માની લેવાનું કે હું દુબઈમાં જ છું. પણ મારો એક મિત્ર છે ને, મેં વાત કરી ને, ગાંડો એક ઉદાસ થઈને આવ્યો. મેં કીધું શું થયું એલા? મને કે સાહેબ મારો પ્રેમ અધૂરો રહી ગયો. મેં કીધું કેમ? મને કે જ્યારે એ વાહિદું નાખવા આવતી ને, વાહિદું તો સમજો ને, ગામમાં માલઢોર રાખ્યા હોય ને, ભેંસ ને ગાય ને, પછી એના જે છાણ પોદરા ભેગા થાય ને, ભેગું કરી સાફ સફાઈ કરે ને, જે કચરો ભેગો થાય ને, એને વાહિદું કહેવાય. ને ઉકેડે નાખવા જવો પડે ગામની બારોબાર, એને વાહિદું કહેવાય. એટલે મેં એને પૂછ્યું કે મેં કીધું તારો પ્રેમ કેમ અધૂરો રહી ગયો? મને કે સાહેબ એ વાહિદું નાખવા આવતી ને તો એ અમારો પ્રેમ ભાંગરો હતો. મેં કીધું પછી? મને કે મારો પ્રેમ અધૂરો રહી ગયો ને બાપાએ ભેંસ વેચી નાખી. હા એક જણાને આ તો મોબાઈલ ને SMS ને તો હવે આવ્યું ને, હવે તો આ મારા દીકરા કરતા ગોદડા હોપટ મેસેજ કાઢ્યા રાઈતે. આપણને એમ થાય ભૈલો સૂઈ ગયો છે, ભૈલો રાઈતે 2 વાગે ગોદડા હોહરવા મેસેજ જવા દેતો હોય. આ મોબાઈલ ને હવે બધું હવે આવ્યું ને, કે પહેલાના સમયમાં શું હતું, પત્ર વ્યવહાર હતા, પ્રેમના પત્રો અહીંથી લખતા. ઓલો ઘૂઘું ઘૂઘીને લખે ને ઘૂઘી ઘૂઘાને લખે,
આવા પત્રો લખતા, તમે મજામાં આવીશો ને હું મજામાં છો ને અમારી ભેં વિહાઈ ગઈ છે ને ખીરું મોકલાવ્યું છે ખાઈ લેજો ને વાહિદું કરવા જાવ તો એ તમને રોજ યાદ કરું છું ને ચંપલની જોડી તૂટી ગઈ છે, છોટું નીકળી ગયું છે, કાંટાઓ ભરાવીને આંકું છું. આવા બધા પ્રેમપત્રો લખતા હતા. એક જણો ઉદાસ થઈને બેઠો હતો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ કેમ ઉદાસ થઈને બેઠો છો? એ કે મેં મારા પ્રેમમાં એટલા લવ લેટર લખ્યા વાત જવા દે. મેં કીધું તો એમાં ઉદાસ થવાની શું વાત છે? મને કે મારી બેટી ટપાલી ભેગી ભાગી ગઈ. હા, એકવાર તો મારા હાળાના લગ્નમાં, આ ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું, હું પ્રોગ્રામે આવું કહું છું. મારા હાળાના લગ્નમાં અમે 2 માણા ઊભા હતા ફોટોગ્રાફરની સામે. એટલે ફોટોગ્રાફર આમ કેમેરો શૂટ કરીને અમારા બેન ફોટો પાડવાના હતા. ત્યાં મારી ઘરવાળી આવી હરખી મારી બાજુમાં, મારા ખંભા ઉપર હાથ રાખીને ફોટોગ્રાફરને કે જો હવે પાડો. તો એ ફોટોગ્રાફરે કીધું કે હા બેની તમારો પાડો. એટલે ભલે જો સમજાય એમ દાંત કાઢતા જાજો, ધીમે ધીમે સમજાય. એકવાર તો મારી ઘરવાળી મને કે, આ તો ઘર જેવો ડાયરો છે એટલે વાત કરું, મારી ઘરવાળી મને કહે કે આપણે કે જો ને લગ્નના 5 વર્ષ કે કેવા બોલતા નીકળી ગયા. પછી મેં કીધું ગાંડી બોલતા તો તારે નીકળાશે, મેં તો સહન કરીને કાઢ્યા ભાઈ. એકવાર તો ગઈઠા ભાભાએ ડોહીમાને કીધું, એ કે હું 63 વર્ષનો, તો ડોહીમાં કે હું 60 વર્ષની. બાબા કે હું 63 વર્ષનો, ડોહીમાં કે હું 60 વર્ષની. તો બાબા કે તો હાલો. ડોહીમાં શરમાઈ ગયા કે હવે આ ઉંમરે ક્યાં જાઉં? અરે કે ગાંડી કોરોનાનો બુસ્ટર ડોઝ દેવરાવા. વેક્સિન મુકાવી જરૂરી છે. પણ ભારતની અંદર ટીવીની અંદર તમે જોજો, ટીવીની અંદર ઘણી બધી એડવર્ટાઈઝ આવતી છે આપણી ટીવીમાં. ચાલુ એડવર્ટાઈઝ જોઈને હજી એ નથી સમજાતું કે બોર્નવિટાથી છોકરા, ફેર એન્ડ લવલીથી બૈરાઓ અને રજનીગંધાથી પુરુષો કામયાબ થાય છે. તમે વિચારો, કરીના કપૂર કોઈ દી માથામાં તેલ નાખતી છે? અને ઓલી બાઈ આવે છે હિરોઈન, ઓલી કેવી જુહી ચાવલા, કેસ કાલા. હવે એનો ઘરવાળો મૂળ ટકલો છે. ભાઈ આ ઘરે સોંપડ ને એ ગામને સલાહ દે. એકવાર તો એક છોકરાના મેરેજ નહોતા થતા, લગ્ન જ ન થાય. 32 વર્ષનો થઈ ગયો, લગ્ન ન થાય, ક્યાંય માગા ન આવે, બોલો. પછી એને બુદ્ધિ મારી, એને પોતાની જીવન વીમા પોલિસી 10 લાખની ઉતારી. જીવન વીમા પોલિસી 10 લાખ, 10 લાખની જીવન વીમા પોલિસી ઉતારી અને એ બાયોડેટામાં એડ કરી દીધું છોકરાના નામે 10 લાખની જીવન વીમા પોલિસી છે. હાંજ સુધીમાં 72 માગા આવ્યા, 72 ને 2. અમારા પાડોશમાં જો કે તમારા બધાના મિત્રો હોય છે, મારા મિત્રો છે, પણ મારા મિત્રો અકમાણા બહુ ગંદા, મને બોલતા ના આવડે, કઈક આવીને ધબધબાટી બોલાવી દે. એકવાર તો મારી ઘરે આવ્યા ને, અમારા ઘરે તો એક નાનો છોકરો રમતો હતો. એટલે આવીને સીધો કાખમાં તેડીને કે વાહ વિશાલ વાહ, તારો છોકરો તો અસલ તારા જેવો જ થયો. મેં કીધું મૂંગો પાડોશીનો રમવું આવ્યો, તમારી પાસે મારા ઘરમાં વેણાવી દીધું. પણ હું વાત કરું ને, અમારા પાડોશમાં એક છોકરો છે, બહુ તોફાની, બહુ અળવિતરો. ઓલા દિવાળી માથે ઓલા ફટાકડા, સાંજના પોઈદરામાં ફટાકડા મૂકીને ફોડે મારો દીકરો, આવો અળવિતરો. એવો વાયડો તો એક દી પકડીને 2 નાખી, ધોઈ નાખ્યો. 2 નાખીને રોતો વયો ગયો ને બા મને વિશાલ સાહેબે માયલું કરતો. એને બા આવ્યા, હવે જો આ કેવી રીતના એક સ્ટ્રેટેજી શીખવાડ્યું તમને. એને બા આવ્યા મારી પાસે, મને કે તમે અમારા છોકરાને માર્યો. મેં કીધું લે બેન, આ તમારો દીકરો હે? તો કે કેમ? મેં કીધું કેમ નહીં, પણ તમે આવડા કમ થા નાના અને આ તમારો દીકરો, તમે તેના મોટા બેન જેવા લાગો. ભણના છોડીને ઓલેન બે ભાઠા માર્યો. એકવાર તો અમે 2 માણા બાંધતા હતા ને, હારી પેટ અમારે ઝઘડો હાલતો હતો. હારી પેટ ઝઘડો હાલતો હતો ને, તો ધબધબાટી બોલતી હતી અમારે ઘરે. 2 માણા બાંધતા હતા. એમાં અમારી બાજુવાળીએ ગીત વગાડ્યું જૂનવાણી રેડિયામાં, જબ કોઈ તુમારા હૃદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે. બોલો, આ ગીત વગાડ્યું ને, તબ તુમ મેરે પાસ આના પ્રિય, મેરા ઘર ખુલા હૈ ખુલા હી રહેગા. તે ઓલું વાહલી કાઢી આવી ને, મેરા ઘર ખુલા હૈ ખુલા હી રહેગા. માતાજીની કુંજડ હતી, હું દયા થઈને ઘરવાળીએ મારા હાટું ચા મૂકી. બોલો,
એકવાર મેં છોકરાઓને પૂછ્યું, ગણિતનો સાહેબ સૌ મેં છોકરાઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ, એક સ્ત્રી છે એ 1 મિનિટમાં 7 રોટલી બનાવે. એક સ્ત્રી 1 મિનિટમાં 7 રોટલી બનાવે, તો મેં કીધું 3 સ્ત્રીઓ ભેગી થાય તો 1 મિનિટમાં કેટલી રોટલી બનાવે? તો અમારા રાજ્ય ઊભો છે. મને કે સાહેબ એ કંઈ નહીં. મેં કીધું કેમ એલા? મને કઈ વાતું કરે રોગી. આ એકવાર તો એક છોકરી ડૉક્ટર સાહેબ પાસે રિપોર્ટ કરાવવા ગઈ. એટલે ડૉક્ટર સાહેબ આમ ક્લિનિકમાં પોતાના રૂમમાં ચેક કરતા, એટલે ડૉક્ટર સાહેબને કીધું કે ડૉક્ટર સાહેબ પ્લીઝ એક કામ કરો ને, કે મારા પતિ બહાર ઊભા છે, એને અંદર બોલાવી લ્યો ને. કે તો કે ડૉક્ટર સાહેબ કે બેન ટ્રસ્ટ કરો, હું એવો માણસ નથી, અમારી ઉપર અહીં CCTV કેમેરા ચાલુ હોય અને તમારા પતિ ભલે બહાર રહ્યા, હું અહીંયા અંદર છું એનો કાંઈ વાંધો નથી, હું એવો માણસ નથી. તો અરે કે એવું વાત નથી સાહેબ, તમારા ઉપર મને કાંઈ વાંધો નથી, તમારા ઉપર તો મને ટ્રસ્ટ છે, પણ મારા ઘરવાળા ઉપર ટ્રસ્ટ નથી. ત્યાં તમારે નસઈ બાયણે છે. આ આલ્બમ સાંભળતા બધા માણસોને કહી દઉં કે કૂતરાનું બચ્ચું ગમે એવું સુંદર હોય, કૂતરાનું બચ્ચું ગમે એવું સુંદર હોય, એને ગલુડિયું જ કહેવાય. આ મારા મિત્રે મને કીધેલું, અમારો વાત કરું ને ગાંડાએ કીધેલો શેર છે. મને કે કૂતરાનું બચ્ચું ગમે એવું સુંદર હોય એને ગલુડિયું જ કહેવાય, અને લગ્ન વિનાનો પ્રેમ ગમે એવો હોય એને લફરું જ કહેવાય. હા, એકવાર તો એક મારો મિત્ર છે, એના લગ્ન જ નહોતા થતા. એક દી મારી પાસે દુઃખી થતો આવ્યો. મેં કીધું કેમ ભાઈ, લગ્ન નથી થતા એટલે દુઃખી છો? મને કે એવું નથી, લગ્ન નથી થતા એટલે દુઃખી નથી. મેં કીધું તો મારા વાહે કે કોકની છોકરી કુંવારી છે એટલે કે હું દુઃખી. આ એકવાર તો મેં છોકરાઓને પૂછ્યું, મેં કીધું તમે મોટા થઈને શું કરવાના છો? તો કોઈ કહે હું ડૉક્ટર બનીશ ને, કોઈ પણ કહે કોઈક કે હું એન્જિનિયર બનીશ ને. આ અમારા રાજ્યો છે. મને કે સાહેબ મારે એ કે છે ને એપલ કરતાંય મોટી કંપની કરવી છે. મેં કીધું સરસ, સારી વાત કહેવાય, હું નામ રાખીશ? મને કે પાઇનએપલ. હા, એકવાર તો એક બેન બસમાં જતા હતા ને, તો બસમાં બેઠા બેઠા મોબાઈલમાં આમ ઘોકા મારે કહ્યું ના. એટલે કંડક્ટરે કીધું, એ કે બેન જોવું જોજો, તમને એક દિવસ આ મોબાઈલ બહુ આગળ લઈ જાય. એટલે કે કેમ મને આગળ લઈ જાય? તો કે તમારે રાજકોટ આવવાનું હતું ને તમે મોબાઈલમાં હતા, મોરબી પૂગી ગયા. એકવાર તો બે માણા આંખના ડૉક્ટર પાસે ગયા ચેકઅપ કરાવવા, આંખમાં નંબર ને એ બધું ચેકઅપ કરાવવા ગયા. એટલે પત્નીને આંખમાં નંબર આવેલા, એ પત્નીના ડૉક્ટર ચેક કરતા હતા. એટલે પતિને કીધું કે જુઓ તો તમે, એ કે એના ઓલા પતિને એ કે તમે નર્સ થોડીક વાર જુઓ તો. એટલે ઓલા પતિ કે ભાઈ મને આંખમાં કાંઈ વાંધો નથી, મને કેમ જોવાનું કહો છો? એ કે તમારી ઘરવાળીને કહ્યું ને કહું છું પોળી આંખું કરે પણ નથી કરતી. તમે ન સમજો ને તો કે પોળી આંખું જરૂર કરશે. એકવાર તો એક છોકરી એક છોકરાને મેસેજ કર્યો, હાય મેં સીમા. તો છોકરાએ હામાં મેસેજ કર્યો, તું સીમા તો મેં સુરક્ષા બલ. પણ એકવાર અમારા ઘરવાળીએ, જોકે તમારા બધાને અનુભવ હશે, એકવાર મારી ઘરવાળીએ મને પૂછ્યું, મને કે મેં દૂધીનું શાક બનાવ્યું તમારા હાટું, તમે શેની સાથે ખાશો? મેં કીધું મજબૂરી સાથે. ચાલુ આપણને શું ભાવે નથી ભાવતું એ આપણી ઘરવાળી નક્કી કરે. ખરેખર જિંદગી થઈ ગઈ વાત જવા દો. હમણાં એક દી મારા પાડોશમાં રહેતા ભાભી ગાજરનો હલવો લઈને આવ્યા. ગાજરનો હલવો લઈને આવ્યા ને એટલે મને પૂછ્યું કે વિશાલભાઈ હું તમારા હાટું હલવો લઈને આવી, તમને ભાવે ગાજરનો હલવો? હજી હું બોલું ન બોલું તા તો એને ડૉક્ટરે ગળ્યું ખાવાની ના પાડી છે, એને ક્યાં ગળ્યું ભાવે? પણ ગાંડી હા તો ખા, નો ભાવતું હોય તો ખાઈ દે. હા, પણ હું ઘરે જમવા બેહું ને તો રોજ અમારે જમવામાં સારું ના હોય, સ્વાદિષ્ટ ના હોય. એટલે હું ઘરવાળીને કહું કે મોડું બનાવ્યું ને, ખાટું બનાવ્યું ને, ખારું બનાવ્યું ને, તીખું બનાવ્યું ને, એમાં એ નારાજ થઈ ગઈ મારાથી. મને કહે કે તમે કોઈ દી મારી રસોઈના વખાણ નથી કર્યા, આવું હોય. અને એમ કરીને હું તો ન કરી વયો ગયો. પણ પછી મને વિચાર આવ્યો કે ખરેખર એટલા ટાઈમથી આપણા માટે જમવાનું બને છે, કોઈક દી બગડી જતું હોય. 4-5 આઈટમ બનાવે તો એમાં એકાદી આઈટમ બગડી જતી હોય. આજ હાંજે કે જેવી રસોઈ બની હોય ને આજ વખાણ કરવા છે, જેવી રસોઈ બની હોય ને એવી બની હોય આજ વખાણ કરવા છે. આવું નક્કી કરીને હું નોકરીયાથી હાંજે ઘરે આવ્યો અને હાંજે સરસ મજાનું જમવાનું કાઢ્યું. મેં કઢીનો ઘૂંટડો ભર્યો અને મેં વખાણ કર્યા કે વાહ ગાંડી વાહ, તારી કઢી એટલે તારી કઢી.
તારી કઢી જેવી કોઈની કઢી નહીં. આમાં તો અમૃતનો સ્વાદ છે. ગાંડી તારી કઢીમાં તો અમૃતનો સ્વાદ છે. તો એ રોવા માંડી. મેં કીધું કેમ પહેલી વાર વખાણ કરું છું એટલે રોસ? મન કે એવું નથી, આ બાજુવાળા કે બબીતા ભાભી દઈ ગયા હતા કઢી. એટલે ઘણી વાર આમાં ઊંધું પણ. એકવાર તો એક છોકરો જોવા ગયો ને, છોકરા હવે તો આ બધું થઈ ગયું છે ને જોવાનું. પહેલાના સમયમાં તો આ કાંઈ હતું નહીં. નક્કી કરી આવતા, ઘરે લગ્ન થાય, ઘરે આવીને ઘૂંઘટ ઉચકાવે તો ખબર પડતી. ગુલો રાણી બાદશાહ જે કાંઈ ભાગમાં હોય. પણ એકવાર તો એક છોકરો છોકરી જોવા ગયો ને તો બહુ એટીટ્યૂડમાં ગયો, આમ એટીટ્યૂડમાં, ફૂલ એટીટ્યૂડમાં છોકરો છોકરી જોવા ગયો. હવે ગામમાં છોકરી જોવા ગયો એટલે છોકરાને એમ કે હું આમ એન્ટ્રી પાડી દઉં ઝટ. એટલે બે મળવા, હવે તો આ મળવાની બધી ફેશન થઈ ગઈ એટલે બે મળવા ગયા ને એમાં એટલે ઓલા છોકરાને આમ થોડુંક આમ કે ભાઈ હું એન્ટ્રી પાડી દઉં. એટલે છોકરીને કીધું જાને એક ગ્લાસ પાણી ભરતી આવને. એટલે ઓલી છોકરી જેવી આમ પાણી ભરવા ગઈ ને ખીચામાંથી મોબાઈલ કાઢીને માંડ્યો વાત કરવા. એ કે આપણી 3 બિલ્ડિંગો રાજકોટમાં છે એ વેચવાની છે અને ગોંડલમાં 6 નવી બિલ્ડિંગો લેવાની છે. તો ઓલી છોકરી પાણી ભરીને આવીને પાણીનો ગ્લાસ દીધો. એ કે લ્યો ભાઈ પાણી પી લ્યો. તમારી સમજદારી માટે મને ખરેખર માન થાય છે. પણ એ કે લ્યો ભાઈ પાણી પી લ્યો. એટલે ઓલો કે તારે મને જે ભાઈ ન કહેવાય. એ કે કોડા અમારા ગામમાં ટાવર જ નથી આવતો. હા, એટલે એકવાર છોકરી જોવા ગયો ને તો બે મળવા ગયા પહેલી વાર રૂમમાં ચર્ચા કરવા. એટલે છોકરીએ પૂછ્યું તમે શું કરો? તો કે પહેલાં હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોબ કરતો, હમણાં મૂકી દીધી. છોકરી કે ઓહો આવડી મોટી જોબ તમે કેમ મૂકી દીધી? શા માટે મૂકી દીધી? અરે એ કે સવારના પોરમાં આવી ટાઈટના ઘરે સાપા નાખવા કોણ દે? મૂળ કાકા સાપા નાખવાના ધંધા કરે એમ કે ને. હા, એકવાર તો એક કામવાળી એના મેડમને કે મેડમ કાલથી કે હું કામે નહીં આવું કે હવે મારે કે કામે નથી આવવું. તો કે કાં? તો કે મારા ઘરવાળા ના પાડે છે કે. તો મેડમ ટેન્શનમાં આવી ગયા, તારા ઘરવાળા ના પાડે છે? તો કે આલ્યોન કરો ને એની યાર ફોનમાં વાત કે. એના ઘરવાળાને ફોન કર્યો કે ભાઈ તમે કેમ કાલથી તમારી ઘરવાળીને ફોનમાં ભાઈ કામ કરવા નહીં મોકલો? ફોનમાં એવું કીધું કે તમે તમારી ઘરવાળીને કેમ કાલથી કામ કરવા નહીં મોકલો? તો કે એ વાત તમે જવા દો ને, હું નહીં મોકલું એ કે. પગાર ઓછો પડે છે? તો કે ના પગારનું ને એવો કાંઈ વાંધો નથી પણ હું નહીં મોકલું એ કે. પણ તમને વાંધો શું છે એ તો કયો? અરે કે મેડમ તમે તમારા ઘરવાળાને જે રીતે 1.5 મહિનાથી ગખલાવો છો ને એ આ શીખી ગઈ છે. આ અહીંયા ઘરે આવીને મારા વારા કાઢે છે. એટલે બીજું ગમે એમ દાડીએ મજૂરીએ સાની હોટલમાં મોકલી દેવી, બાકી તમારે ત્યાં નહીં. એકવાર તો એક આમ ઓલા સારા નર્સ આવે ને તો સારા નર્સ આવ્યા. તો એકવાર તો એક જણો ટ્રાય કરીને દવાખાને ગયો. એ કે મને કોરોના છે કે નહીં જરાક જોવો તો. એટલે નર્સ કે એક કામ કરો 5 વાર ઊંડો શ્વાસ લ્યો ને છોડો. તો એકવાર હા કરીને છોડ્યો, બીજી વાર, ત્રીજી વાર, 5 વાર ઊંડો શ્વાસ લઈને છોડ્યો. પછી કે તમે શું અનુભવ્યું? તો કે તમે છે ને બહુ પરફ્યુમ સરસ લગાવો છો. આવા પાછા દર્દી મારા દીકરા આવા હોય. તમે કે પરફ્યુમ બહુ સરસ લગાવો છો. નર્સબેન કે ભાઈ તમને કોરોના મટી ગયો, ઘરે જવા જ દો. એકવાર તો અમારે શિક્ષકોની મિટિંગ હતી. તે મિટિંગમાં રિસેસનો ટાઈમ હતો ને, શિક્ષકોની મિટિંગમાં રિસેસનો ટાઈમ. એક શિક્ષકે મને પૂછ્યું, મને કે લગ્નની કંકોત્રીમાં પુરુષ આગળ ચી અને સ્ત્રી આગળ અસો શું લખેલું હોય? એટલે મેં કીધું ચી એટલે ચિરંજીવી ને અસો એટલે અખંડ સૌભાગ્યવતી, આવું લખેલું હોય. મને કે એવું ન હોય, જરાક સાહેબ બુદ્ધિ મારો બુદ્ધિ. મેં કીધું કાં? મને કે જેના લગ્ન થઈ ગયા હોય ને એ પુરુષ એની આગળ ચી એટલે લગાડે કે આજથી હવે ચિંતાગ્રસ્ત, અને સ્ત્રી આગળ અસો. મેં કીધું સ્ત્રી આગળ અસો એટલે અખંડ સૌભાગ્ય હતી? મને કે નહીં એવું નહીં કે બુદ્ધિ મારો બુદ્ધિ. મેં કીધું કાં? મને કે એકલી 100 બરાબર. એક વાર જોક્સ કરું. એકવાર તો મારી ઘરવાળી બદામ ખાતી હતી, બદામ બેઠી. એટલે મને શંકા ગઈ. મેં કીધું આ કંઈક બુદ્ધિના કામ કરવાની થઈ છે. એટલે મેં કીધું શું કરસ? તો મને કે બદામ ખાઉં છું, બદામ. મેં કીધું બરાબર છે, બદામ ખાઉં છું. મને જરાક ચખાડીને મેં કીધું મને એક બદામ આપી, એક જ બદામ.
એટલે મેં ખાધી. મેં કીધું બસ એક જ બદામ? મને કે એક ચાખી? મેં કીધું હા. મને કે બધી આવા જ સ્વાદમાં છે. અમુક અમુક ડૉક્ટરો આ કોરોના કાળ આવી ગયો ને તો એટલા બધા બી ગયા ડૉક્ટરો. ખરેખર સાવચેતી રાખવી જોઈએ, પણ એટલા બધા બી ગયા ને ડૉક્ટરો, 800 રૂપિયા ફી લે ને તો આમ છેટેથી તપાસ કરીને મોકલી દે, છેટેથી તપાસ કરીને. તે અમારો ગાંડો છે ને એ મને કહેતો હતો, સાહેબ કે હજી જો આવું ને આવું રહ્યું ને તો એ કે ઇન્જેક્શન ડૉક્ટર મારવા નહીં આવે, ધનુષબાણ રાખે, ધનુષબાણમાં ઇન્જેક્શન ચડાવીને છેટા ઘા છૂટ્યા ઘા કરશે, નિશાન લઈ લે. હા, પણ અમુક છે ને લોભિયા માણા હોય, લોભિયા બહુ લોભ કરે. તમે જોજો અમુક અમુકના રકાબી, ચાની રકાબી હોય ને એમાં માખી પડી જાય ને, એમાં માખી તો માખીને કાઢે નહીં, માખીને ચૂહીને ચા પી જાય, પછી ચા પીયા, એટલા લોભિયા હોય. એક જણો તો ઊભો કંઈક ખાતો હતો, એટલે મેં એને પૂછ્યું, મેં કીધું એલા હું ખાસ? મને કે સિંગ ચણા ખાવું, સિંગ ચણા. એટલે મેં આમ હાથમાં જોયું, મેં કીધું એલા આમાં સિંગ ચણા ક્યાં હે? આલે આ બદામ ને આલે. મેં કીધું આ બદામ અને ડ્રાયફ્રૂટ ખા. તો મને કે ડ્રાયફ્રૂટ એ આમાં ક્યાં છે એ કે. મેં કીધું ડ્રાયફ્રૂટ ખાને અમે તારી પાસે સિંગ ચડાઈ નથી. મેં કીધું ડ્રાયફ્રૂટ ખા, વિચારવું જ છે તો સારું જ વિચાર ને ભાઈ. પણ હું એકવાર નાનો હતો ને ઘરેથી ભાગી ગયો હતો, ભાગ્યો 5 કિલોમીટર સુધી દોડ્યો. પછી ઘરે આવીને શાંતિથી વિચાર્યું કે દોડતા દોડતા માત્ર હિન્દી ફિલ્મના છોકરા જ મોટા થાય, આપણે નહીં. એકવાર તો એક ઘરવાળીએ એના પતિનો મોબાઈલ ચેક કર્યો રાતે 2 વાગે. પતિનો મોબાઈલ ચેક કર્યો ને તો એમાં નંબર અલગ અલગ નામથી સેવ નહોતા, અલગ તરીકેથી સેવ હતા. તેમાં લખેલું હતું આંખો કા ઇલાજ, દિલ કા ઇલાજ, સાંસો કા ઇલાજ. તેની પત્નીને એમથી કહો આટલા બધા નંબર કેના છે, આવા નામથી સેવ કરેલા? તેને પોતામાંથી નંબર ડાયલ કર્યો, એમાં લખેલું હતું લા ઇલાજ. પણ અમેરિકામાં છે ને, અમેરિકા જેવા દેશોમાં કોઈની પત્ની બહુ હોશિયાર હોય ને, બહુ પત્ની હોશિયાર, તો એમ કે વાવ સી ઇઝ વેરી ટેલેન્ટેડ, સી ઇઝ વેરી વન્ડરફુલ, સી ઇઝ વેરી ટેલેન્ટેડ, મોસ્ટ ટેલેન્ટેડ, આવા શબ્દો વાપરે. પણ આપણા અહીંયા ગામમાં નવા હવા લગ્ન થયા હોય ને અને કોઈની પત્ની હોશિયાર હોય ને તો એમ કે ઓલા રમલાની બાયડી બહુ હોશિયાર હો, આખા કુટુંબને વેસીને ડાયરિયા ખાઈ જાય એવી છે. હા, એકવાર તો એક છોકરાને એના પાડોશી, આ અમુક પાડોશી પંચાયતિયા બહુ, એના એક છોકરાને એના પાડોશીએ પૂછ્યું, એ કે બેટા તને કોણ વધારે પ્રેમ કરે, તાર મમ્મી કે તાર પપ્પા? ઓલો છોકરો નાનો સડી સડાવતો કે ટમાલી છોકલી કરીને ભાગી ગયો. અને છેલ્લે એન્ડમાં એક વાત કહી દઉં. એકવાર મારી ઘરવાળી ખીજાણી મને કે હવે મારે રસોઈ બનાવવી જ નથી, મારે કેટલુંક સંભાળવું, રસોઈ સંભાળવી, કપડાં સંભાળવા, બાળકોને સંભાળવા, ઘર આખું સંભાળવું, તમે શું સંભાળો છો મને કે? મેં કીધું ગાંડી, હું મારી જાતને સંભાળું છું. મને કે કેમ? ગુસ્સામાં ફૂલ. મને કે કેમ? મેં કીધું તારી આ નસીલી આંખો જોઈ અને હું મારી જાતને સંભાળી રાખું છું યાર. તો સાચું બોલો ને, મને કે તમારે શેનું શાક ખાવું છે?